નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વન રક્ષક વર્ગ 3 જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે એને લઈને અગત્યની સૂચના વર્તમાન પત્રની અંદર હસમુખ પટેલ સચિવ છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે, એમના દ્વારા એક નોટ છાપવામાં આવી છે। એ નોટની અંદર શું લખવામાં આવેલું છે ફોરેસ્ટ ભરતીને લઈને જોઈએ એની ચર્ચા કરી લઈએ આપણે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, વન રક્ષકની ભરતી એની અંદર એમણે લખ્યું છે વન રક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 ઉમેદવારો જો અગત્યની સૂચના એટલે જેની અંદર જે ઉમેદવારોએ ભરતી માટે એપ્લાય કર્યું છે તેમના માટેની સૂચના છે કે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળ આ જે ભરતી છે તે ગુજરાત વન અને પર્યાવરણ વિભાગની ભરતી છે। અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ 3ની સીધી ભરતીની 823 જગ્યા છે। માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા તારીખ 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। આ 20 ઓક્ટોબર મહિનાની અંદર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। ઉક્ત જાહેરાત અન્વયે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે। આથી અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગરની તારીખ 20/10/2022ના રોજની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 અન્વયે પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારને જણાવવાનું કે સદરહુ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે। ગુજરાત ગૌણ સેવા પસંદગીએ જાહેર કરી દીધું છે ઓફિશિયલી કે જે પરીક્ષા છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ લેશે। આથી હવે ભરતી પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી સંબંધિત કરતા ઉમેદવારોને મંડળની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવા જણાવવામાં આવે છે। હવે સચિવે કહી દીધું છે કે હવે પછીની જે કંઈ પણ આ ભરતીને લગતી જાહેરાત છે તે મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે। તો તમારે જો ફોરેસ્ટની અંદર તમે એપ્લાય કર્યું હોય, સંમતિપત્રક ભર્યું હોય તો આ વેબસાઇટ સમયાંતરે રોજ સવાર સાંજ ચેક કરતા રહેવું, જેને ઉપરથી તમને ખબર પડશે કે પરીક્ષા ક્યારે લેવાની છે। ફેબ્રુઆરીની વાત છે, પરંતુ આ મંડળની વેબસાઇટ પર જ ફાઇનલ મૂકવામાં આવશે, તેને જ તમારે માન્ય ગણવું। બીજી કોઈ પણ જાતની ભ્રમણમાં તમારે આવવું નહીં। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો। ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર, ત્યાં સુધી જઈને